એકવાર ચંદ્રગુપ્ત કહે છે કે હું તમારી ડાપણ અને કુનેહની પ્રશંસા કરું છું, પણ ભગવાને જો તમને વધારે સુંદર બનાવ્યા હોત તો સારું હતું. ચાણક્યને સમજાઈ જાય છે કે ચંદ્રગુપ્તને એના રૂપનું અભિમાન છે. તેઓ પોતાના આશ્રમમાં ચાલ્યા જાય છે અને બીજા દિવસે જ્યારે આવે છે ત્યારે સેવકને કહે છે કે મહારાજ માટે 2 વાસણોમાં પાણી ભરજો, એક સોનાનું વાસણ અને એક માટીનું વાસણ. મહારાજને જ્યારે તરસ લાગે છે ત્યારે સોનાના વાસણમાંથી પાણી આપવામાં આવે છે. બીજી વાર તરસ લાગે છે ત્યારે પણ સોનાના વાસણમાંથી પાણી આપવામાં આવે છે. મહારાજ કહે છે કે પાણી આટલું ગરમ કેમ છે? પછી ચાણક્યના કહ્યા મુજબ માટીના વાસણમાંથી પાણી આપવામાં આવે છે અને તે પાણી પીને મહારાજને સંતોષ થાય છે. ત્યારે ચાણક્ય કહે છે કે મહારાજ, તમને આ સોનાના વાસણ કરતાં માટીનું વાસણનું પાણી તમને વધારે ગમશે એવું મને લાગ્યું. અને ચંદ્રગુપ્ત સમજી જાય છે.